જે પ્રોડ્યુસર પણ તો છે, એક્ટરે પણ છે અને બહુ સારા માણસ છે. આ સમિત ઓઝા જે ચેનલના ઓપરેટર કરે છે અને પોતે યુટ્યુબ બનાવે છે અને પોતે કંપનીની અંદર યુટ્યુબનો જે સારી એવી બિઝનેસ કરે છે. આ સમિતભાઈ ઓઝા. હવે હું બિપિનભાઈને પૂછું, ભાઈ બિપિનભાઈ, તમારા કેટલા પિક્ચર થયા અને કોની સાથે થયા અને કેવી રીતે થયા જરા બતાવશો મને? મારી પોતાની યુટ્યુબ ચેનલ, મારા લગભગ 50 થી 60 સોંગ થયેલા છે અને મૂવીઓમાં કામ કરેલા છે. હવે આંસાબેન લાકોડ, જેને ગુજરાતી પિક્ચરની અંદર જાજરમાન વિલન કહેવામાં આવે છે, અંસા લાકોડ છે. તો અત્યારે તમારે ઘરે જે મહેમાન આવ્યા છે એના માટે તમે શું કહેવા માગશો? અને આવે તો સ્વાભાવિક છે કે ખૂબ આનંદ થાય છે. એક સારા કલાકાર તરીકે, સારા માણસ તરીકે એ અમારે ત્યાં આવ્યા છે અને ઘણું બધું કામ મેં સ્મિત ઓઝાને સોંપ્યું છે, બિપિનભાઈના થ્રુ. એટલે આપણે ઘણું નોલેજ યુટ્યુબનું નથી હોતું. મારી યુટ્યુબ પર ચેનલ ચાલે છે એટલે મેં સ્મિત ઓઝાને પણ કામ સોંપ્યું. સારું કે હા ભાઈ સિમિત ઓઝા, તમે આ ચેનલનું કેટલા વર્ષથી સિમિતભાઈ ચલાવો છો ને તમને કેવો એની અંદર અનુભવ થયો છે? એકચ્યુઅલી શું છે કે આપણે યુટ્યુબ ચેનલ એટલે એ ઓનલાઈન હોય છે, એ બહુ જ બધા લોકો ઘેરથી ચલાવતા હોય છે, પણ આનું નોલેજ બહુ જ જરૂરી છે, જેથી કરીને એના ઉપર આપણે પૈસા કમાઈ શકીએ કે રેવન્યુ બનાવી શકીએ. એટલા માટે એનું નોલેજ બહુ જરૂરી છે. એટલા આ હંસા ફિલ્મ્સ માટે હું એટલે જ આવ્યો છું અને આવીને મને બહુ મજા આવી, બહુ જ સપોર્ટ કરેલી. બીજી વસ્તુ કે તમે યુટ્યુબના જે અત્યારે હાલની તારીખમાં લોકો ચેનલો બનાવે છે, વ્યૂઝ માટે પૈસા આપે છે, જે પણ છે, તો તમે એના માટે શું કહેવા માગો છો કે આ શું કરવું પડે? લોકો પૈસા આપીને જે વ્યૂઝ લે છે એ કદાપી લેવાય નહીં તો પછી એ યુટ્યુબ ચેનલવાળા બધા જ એવી રીતે જ પ્રમોશન માટે ને બધા ખોટા હોય છે, એ નથી ચલાવતા બધા, એ બધું ફેક હોય છે, એટલે એવું ના કરવું. જે અત્યારે ચેનલ જે છે નવા જે યુટ્યુબ જે વાળા ખુલ્યા છે, તો એના કોઈ પણ એને કંઈક કારણ થયું હોય કે કોઈ એવી રીતે થયું હોય કે એના વ્યૂઝ ના વધતા હોય, એના કંઈ ના વધતું, તો એના માટે તમારો નંબર સાથે એમને આપી દો. તો શું છે કે યુટ્યુબવાળા અત્યારે હાલની તારીખમાં જે ચેનલો માટે નાના યુટ્યુબરો જે રખડે છે ને એને નથી બનતી, કંટાળીને બચારા મૂકી દે, તો એના માટે તમે શું કહેવા માગો છો? તમારો નંબર આપો કે એ તમારો સંપર્ક કરે. હા, એ હું મારા ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દઉં છું, જેથી કરીને મને કોન્ટેક્ટ કરી શકે અને હું સાચી સલાહ આપીશ અને બેનથી કરે. હું એમ કહું છું કે તમે તમારો નંબર બોલી અને એને આપી દો, કારણ કે મારા યુટ્યુબના માધ્યમથી હું લોકોને જણાવી શકું કે યુટ્યુબની અંદર લોકો જે ક્ષેત્રે છે, લોકો વ્યૂઝ ઉપર પૈસા લે છે, લોકોને ઘરે બેસાડે, તો એના માટે હું એમ કહેવા માગું છું કે તમે જે ચેનલ જે ઓપરેટર કરો છો એની, તો એના માટે તમે શું કહેશો? જે નવા યુટ્યુબરો છે જેને અત્યારે કોઈ યુટ્યુબમાં જ્ઞાન નથી છતાં એ બેસી ગયા છે, તો એના માટે તમે શું કહેવા માગશો? હા, એટલે એમાં છે ને મારો નંબર છે 8460750490. હું ફરીથી રિપીટ કરું છું, 8460750490. આ મારો નંબર છે. મારું નામ છે સ્મિત ઓઝા. આ નંબર ઉપર તમે મને સંપર્ક કરી શકો છો અને યુટ્યુબનું કોઈ પણ જાતની પ્રોબ્લેમ કે એવું કંઈ હોય ચેનલ પ્રત્યે, તો મારો નંબર કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર છે. હવે જે આ ચેનલની જે તમે કામગીરી કરો છો, હાલની તમારી જોડે લગભગ 20 ચેનલો તમે ચલાવતા છો, બરાબર? તો આ 20 ચેનલની જે ચલાવો, બરાબર, તો એમાં વધારે તમારા જે મિત્ર કહેવાય એ અને તમને આગળ લઈ જવનારા એ કોણ હશે, જરા જણાવશો? એ બિપિનભાઈ પોતે છે, એમના ફર્સ્ટ રેફરન્સથી હું ચેનલ ચલાવતો થયો છું, એવું છે. તો તમે અત્યારે હાલની તારીખમાં જે બિપિનભાઈના જે ચેનલ તમે ચલાવો છો, તો તમે એના માટે બિપિનભાઈ કેવા માણસ અને શું કેવા છે એ જરા જણાવશો મને? હા, બિપિનભાઈ એટલે બહુ જેન્યુઇન પર્સન છે. એમપી ડિજિટલના માલિક છે, એ પ્રોડ્યુસર છે, એટલે સ્વભાવ બી ખૂબ જ સારા છે અને શૂટિંગમાં બી કઈ બી જગ્યાએ આવે તો નાસ્તા પાણી બધું કરાવે છે અને પ્લસ એ જરૂરિયાતને મદદ બી એટલી કરે છે, એવું છે. હવે હું તમને એમ કહું છું કે તમારો કોન્ટેક કરે લોકો, પણ સ્થળ અને જગ્યા જેમને કરવી હોય તો ફોન ઉપર જ કરવી પડે કે બહાર કરવી પડે? તમે મને કોન્ટેક્ટ કરી શકશો, ખાલી વોટ્સઅપ કરશો એટલે હું તરત રિપ્લાય આપી દઈશ. તમારો વોટ્સઅપ નંબર આ જ છે કે બીજો? આ જ છે વોટ્સઅપ. મિત્રો, આ જે સ્મિતભાઈ ઓઝા છે એનો નંબર તમને જે બોલી નાખ્યા એ જ વોટ્સઅપ નંબર છે. તમારે કોઈ પણ નાનું મોટું અથવા કોઈ પણ કામ પડે તો યુટ્યુબની અંદર એમને જાણ કરવી, તો શું તમને સારી એની માહિતગીરી આપશે, તમને સારી એવી સલાહ આપી શકશે. તો તમે સ્મિતભાઈ ઓઝાને સહાય કરી શકો છો અને એને ફોન નંબરથી વાત કરી શકો છો. આ યુટ્યુબ, આ જે મારી જે ચેનલ છે, હું માધ્યમથી તમને કહેવા માગું છું કે અત્યારે જો આ લોકો જે યુટ્યુબરવાળા મોટા જે વિડીયો બનાવીને લોકોને પૈસા ખર્ચે
વિચારે છે તો એ તમે ના કરશો. આ જે ભાઈ સુમિતભાઈ કહે છે એ કરો કે એના માટે શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ, તો એ તમને આગળ એની માહિતી આપશે. તો હું સુમિતભાઈને કહું છું કે આ લોકો માટે શું કરવું જોઈએ, તમે શું કહેવા માગો છો કે એ શું કરે તો તમારી સંપર્ક કરીએ કે તમારી ચેનલ એની ચેનલ તમને આપી શકે. હા, એમાં મેં નંબર આપેલો છે આગળ. એ નંબર ઉપર મારે વોટ્સઅપ ખાલી હાઈ કરીને જે તમારી તકલીફ હોય એ મને જણાવી શકો છો અને હું સામેથી તમને કોન્ટેક્ટ કરીશ. એ નોટિફિકેશન આવશે એ ઉપરથી. બરાબર. હવે સુમિતભાઈ જે તમે આવ્યા એ બદલ તમારો બહુ ખૂબ ખૂબ આભાર. બિપિનભાઈ પ્રોડ્યુસર છે જે, અને ગુજરાતીના જે સારા એવા યુટ્યુબર કહેવાય, બરાબર, એ પણ બહુ સારો ખર્ચો કરે છે. બસ એ યુટ્યુબ ચાલે કે ના ચાલે પણ લોકોને સારી રીતે જમાડે છે, સવારે સારી રીતે રહી જાય છે. અને આંસાલાખોટ છે જેને આજથી લગભગ 160 એપિસોડ બનાવી ચૂક્યા છે. અને બસ એ એપિસોડ બનાવવામાં જ ધ્યાન રાખે છે, લોકોને ખવડાવવામાં જ ધ્યાન રાખે. પૈસા મળે ના મળે એનાથી કોઈ નથી, પણ એ પોતે એમ માને છે કે મારા લીધે 5 ઘર ચાલતા હોય તો મને મજા આવે. તો તમે શું કહેવા માગો છો સાબેન? અત્યારે ઇન્ડસ્ટ્રીઝમાં અમારા જ્યારે રાજમાં અમે જ્યારે જૂના પિક્ચરો તમે કરેલા ત્યારે જે નિર્માતાઓ હતા ધરખમ હતા. ધરખમ એટલે કે પેમેન્ટ માટે અમારે કહેવું નહોતું પડતું, ઘરે બેઠા પેમેન્ટ આવતા. હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અંત આવ્યો, બરાબર. જે જૂના અમારા છે એમના ઓળખીતાઓને એટલે અમને લોકોને આજ સુધી મને તો નથી બોલાવે આજ સુધી. એટલે મેં મારી પોતાની ચેનલ યુટ્યુબ પર ચાલુ કરી. અને આજે જે હું કરું છું, મારા જે કલાકારો છે હું વીણીને લઉં છું. અને દરેક વખતે કલાકારો પણ જુદા હોય છે, એમને સારી રીતે જમવાનું આપવાનું, એમના પેમેન્ટ કરવાના, કોઈનો પૈસો મેં આજ સુધી